વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંસ્કૃતિમાં આપણી પ્રાચીન વિદ્યા વૈદિક વિદ્યા શૈલ્ય ચિકિત્સા વિશે જાણીશું. કાળથી ચિકિત્સાના બે પ્રમુખ વિભાગ ચાલી આવે છે. કાય ચિકિત્સા એટલે શરીરમાંના રોગોનું નિદાન કરવાની ક્રિયા, એટલે આપણે કહીએ છીએ મેડિસિન. અને શૈલ્ય ચિકિત્સા એટલે સર્જરી, એટલે ઓપરેશન આપણે જે કરીએ એને સર્જરી કહીએ છીએ. આયુર્વેદમાં પણ ધન્વંતરી સંપ્રદાય અથવા સુશ્રુત સંપ્રદાય શૈલ્ય ચિકિત્સાના પ્રતીક છે, જ્યારે આત્રેય સંપ્રદાય અથવા ચરક સંપ્રદાય કાય ચિકિત્સાના પ્રતીક છે. શૈલ્ય ચિકિત્સાનું મૂળ સ્ત્રોત વેદોમાં મળે છે, જ્યાં ઇન્દ્ર, અગ્નિ અને સોમ દેવતા પછી સ્વર્ગના બે વૈદો અશ્વની કુમારોની ગણના થાય છે. તેમના કાય ચિકિત્સા અને શૈલ્ય ચિકિત્સા સંબંધી બંને પ્રકારના કાર્યો મળે છે. પ્રાચીન સમયથી ભારતે વૈદિક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ભારતીય વૈદિક શાસ્ત્રના મહાન પ્રણેતાઓ મહર્ષિ ચરક અને મહર્ષિ સુશ્રુત તથા વાગ્ભટ્ટે પોતાના સંશોધનોથી વૈદિક શાસ્ત્રના ઉચ્ચતમ શિખરો સર કર્યા છે. એ ચરક સંહિતા નામના ગ્રંથમાં 2000થી વધુ વનસ્પતિ અને ઔષધિઓનું વર્ણન કર્યું છે. મહર્ષિ સુશ્રુત સંહિતામાં શૈલ્ય ચિકિત્સા એટલે કે વાદકાપ વિદ્યા શસ્ત્રક્રિયાના એવા ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો છે કે જે માથાના વાળને ઊભા ચીરીને બે ભાગ કરી શકતા હતા. એટલે એવા અસ્ત્ર-શસ્ત્ર હતા એમની પાસે, જે આપણા માથાનો એક વાળ હોય એના પણ બે ભાગ કરી શકે એવા ધારદાર અસ્ત્રોનો એમાં સમાવેશ હતો. વાગ્ભટ્ટનો વાગ સંહિતા પણ મહત્વનો ગ્રંથ છે. ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને વાગ્ભટ્ટ સંહિતા પ્રત્યેક વૈદ્ય એટલે કે ડૉક્ટરો માટે આ ત્રણ ગ્રંથોનો અભ્યાસ ઉપયોગી છે. પ્રાચીન ભારતના હિન્દુઓના ઔષધિશાસ્ત્રમાં ખનિજ વનસ્પતિ અને પ્રાણીઓની ઔષધિઓનો વિશાળ સંગ્રહ સમાયેલો છે. દવા બનાવવાની ઝીણવટભરી વિધિઓની સાથે દવાનું વર્ગીકરણ તથા દવાના ઉપયોગ માટેના સૂચનો આપવામાં આવ્યા છે. વાદકાપ કરવા માટે પ્યાલા આકારનો પાટો બાંધી લોહીનું પરિભ્રમણ અટકાવતા પેઢું, મૂત્રાશય, સારંગાથ, મોતિયો, પથરી, હરસ, ભાંગેલા હાડકાને બેસાડવા, શરીરમાં ઘૂસી ગયેલા પદાર્થોને બહાર કાઢવાની તમામ બાબતોમાં ભારતીયોની નિપુણતા હતી. તૂટેલા કાન કે નાકની સારવાર અને પ્લાસ્ટિક સર્જરી પણ જાણતા હતા. એટલે કે આજથી 5000 કે 4000 વર્ષ પૂર્વે આપણા ભારતમાં પ્લાસ્ટિક સર્જરી થતી હતી, જેને આપણે અત્યારે બહારના દેશોની દેણ માનીએ છીએ, પણ આ હજારો વર્ષો પહેલાં આપણા ભારતમાં આ ક્રિયા થતી હતી. શરીરના વાદકાપ કે મેણના પૂતળા દ્વારા પ્રત્યક્ષ જ્ઞાન પણ વિદ્યાર્થીઓને આપતા. પ્રસૂતિ વખતે જોખમી ઓપરેશન કરાતા. તેઓ સ્ત્રી તથા બાળ રોગોના નિષ્ણાત પણ હતા. રોગોના કારણો અને ચિહ્નોનું વર્ગીકરણ કરી તેનું નિદાન કરી રોગ મટ્યા પછી પાડવાની પરેજી પણ આપતા હતા. એટલે આપણને ઘણીવાર ડૉક્ટરો કહે છે કે તમારે આ વસ્તુ નહીં ખાવાની, કે આટલા દિવસ તમારે આનું જ ખોરાક તરીકે ઉપયોગ કરવાની, એને પરેજી કહેવાય. પ્રાચીન ભારતમાં પ્રાણી રોગોનો શાસ્ત્રનો પણ વિકાસ થયો હતો. અશ્વ એટલે કે ઘોડો તથા હસ્તી એટલે હાથી. હાથીના રોગો પર ગ્રંથો લખાયા હતા. એમાં હસ્તી આયુર્વેદ તથા શાલિહોત્રનું અશ્વશાસ્ત્ર ખૂબ જ પ્રખ્યાત છે. વૈદિક શાસ્ત્રના વિદ્વાન વાગ્ભટ્ટે નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથો લખી મહત્વનો ફાળો આપ્યો છે. અસ્તુ.